أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 172માં ઇરશાદ ફરમાવે છે કે લોકો જે વસ્તુને નથી જાણતા તેના દુશ્મન બની જાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં સમજાવવા માગે છે કે જેઓ કોઈના દુશ્મન બને છે તેનું મૂળ કારણ પોતામાં જે જહાલતની કમી છે તેના લીધે દુશ્મન બની જાય છે. પોતે જ્યારે નથી જાણતો તો તે વસ્તુનો વિરોધ કરવા લાગે છે અને દુશ્મન બની જાય છે. બીજી વસ્તુ, ઇન્સાન ઉતાવળો ફેંસલો કરવાના લીધે દુશ્મન બને છે, કેમ કે જે વસ્તુ ન સમજાય તેના વિરુદ્ધ જલ્દીથી ફેંસલો કરે છે અને તેનો દુશ્મન બની જાય છે. તે સિવાય જોઈએ કે જહાલત નાદાની અંધારાના જેમ છે, જેમાં માણસ દરેક વસ્તુને શકની નજરે જુએ છે અને તેને દુશ્મન સમજી લે છે. ઘણી જગ્યાએ આપસમાં દુશ્મનીનું કારણ અણસમજ તેમજ સાચી વાતને ન ઓળખવું છે. સગાવટમાં હોય કે પછી દોસ્તીમાં જે દુશ્મની પેદા થાય છે તેનું એક કારણ સહી રીતે વાતને ન સમજવી હોય છે. જ્યારે આવો સમય આવે તો બીજાઓની વાતો ઉપર ભરોસો કરવા કરતાં આપસમાં બેસીને વાતને સમજી લેવી જોઈએ. આ વાત કુરઆને મજીદ પ્રમાણે છે, જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, તેઓ જેને જુઠલાવ્યા તેના વિશે અજાણ હતા. સૂરે યુનુસ આયત નંબર 39. એટલે જ્યારે જાહિલ હતા તો જુઠલાવ્યા. ઇમામ અલી અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે જે વસ્તુને ન જાણતા હો તેનાથી દુશ્મની ન કરો, કેમ કે ઘણી વસ્તુઓ એવી છે જેને તમે નથી જાણતા. કુરઆનમાં જનાબે મૂસા અને જનાબે ખિઝરના બનાવમાં સમજાવ્યું છે કે કેવી રીતે જનાબે મૂસા જનાબે ખિઝરના કામોમાં ન જાણવાના લીધે વાંધો ઉઠાવે છે. જનાબે ખિઝર એક હોડીમાં કાણું પાડે છે તો જનાબે મૂસા વિરોધ કરવા લાગે છે. એક જવાનને કતલ કરે છે, એક પડતી દીવારને સરખી કરે છે. જનાબે મૂસા વિરોધ કરે છે, પરંતુ જ્યારે જનાબે ખિઝર વાતનો ખુલાસો કરે છે તો જનાબે મૂસા માની લે છે. ટૂંકમાં એમ સમજીએ કે જે વસ્તુ વિશે ન જાણતા હોઈએ તેના વિશે વિરોધ કરવાના બદલે પહેલાં સરખી રીતે તેના વિશે માહિતી લઈ લેવી જોઈએ, જેથી ઉતાવળો ફેંસલો લઈને પછતાવું ન પડે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhimus salam.